હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? હું છું આપનો ઈસુ બાબરિયા અને ફરી પાછા મારા લથડિયા પથડિયા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, વાગી ગયા છે અત્યારના 12 અને સીધો જમવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વ્લોગ અત્યારે ચાલુ સ્ટાર્ટિંગ કર્યો છે. થોડુંક ભાઈને કામ હતું એટલા માટે. તો ચલો, થોડુંક જમવાનું છે એ બધું, અને આ બટન બંધ કરી દો. કોઈ મારા બાપા જોશે ને તો વળી કહેશે આ બટન હું ખુલ્લા રાખ્યા. અને મિત્રો, તમારા ભાભીએ છે ને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું. તો જમવામાં શું છે ચાલો એને જ પૂછી. શું છે જમવામાં? ગવાનું શાક, બીજો રોટલા અને ડુંગળી. તો ચાલો મિત્રો, હવે જમવાનો સમય થઈ ગયો છે ફાઇનલી. અને અમારા બબૂસનું છે, તમે જોઈ શકો છો. અવાજ આવ્યો જશે તમને, કેમ કે અમારો બબૂસ છે ને મોટો થશે એટલે રમવાનો છે એનાથી. અને હજી ઘણી બધી એની માટે વસ્તુ લાવવાની છે આપણે. તો મિત્રો, અત્યારે જમવામાં છે ગવાનું શાક છે, રોટલા છે, છાશ છે, ડુંગળી છે, ઘણું બધું છે. અને તમારા ભાભીએ કાલથી જાંબુ બનાવ્યા હતા, જાંબુ પણ છે. તો ચાલો, અત્યારે આવી ગઈ તમે જોવો છો. અને મિત્રો, થોડોક સપોર્ટ યાર તમે કરતા જાઓ. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબર ન કરી તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ને હજી મારી ચેનલને શેર કરી દો, જેથી કરીને મારા આવા વિડીયો આવતા રહીએ ડેલી. અને તમારા ભાભી હે ને ફ્રી જ લેવડાવ્યું હતું મને. આ જો તમે તારે ખાવાનું એટલે લઈ લે ને, ચાલશે. તારે ખાવા છે? હું એકાદું ખાઈશ, જાજુ નહીં. ઓકે, તો બતાવી દે પેલા જાંબુ તો બતાવ. તો જોઈ શકો છો તમે મિત્રો, કાલે જે જાંબુ બનાવ્યા હતા એ જાંબુ છે ને અડધા તો ખાઈ ગઈ, લોટાવી ગયા હે. કેમ કે ભૂખની બારા છે, આ બેઠી નહીં તો મોટું બગડી ગયું. તો ચાલો મિત્રો, હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો, તો જમી લઈએ ને. તો છો મિત્રો, ફાઇનલી જમવા બેસી ગયા છે. ગવાર ને બટેકાનું શાક છે, આ બાજુ જાંબુ છે, ડુંગળી છે, રોટલા છે, પછી છાશ છે, નૂડલ્સ છે. નૂડલ્સ તો હે ને ગમે ત્યારે આ મન લાગ્યા ગમે ત્યાં જશે ને તો નૂડલ્સ તો ભેરા ને ભેરા. જોવો તમે, જમવા બે ને એટલે મને કોલ આવે ને બે વસ્તુ તો મગાવે છે ફાઇનલી. કાં નૂડલ્સ મગાવે ને કાં ઓલા ઈટેરાના વાટકા આવે નહીં મગાવે. એના વગર તો આને હે ને ઘરે ઉતરતું નથી. ખાધા વગર ઉતરે તમે, કેમ કે બાજુમાં કાંઈક કટક બટક હોય ને તો મજા આવે. તો ચાલો મિત્રો, ફાઇનલી જમવા. હા, ઠંડી ઠંડી છાશ છે, તમને બતાવું. જોવો તમે, પી લો થોડી. હા, એક નંબર. કેવો શેડો થાય ને, લીટો એમ. મિત્રો, હવે કંઈક થયા મોજી કંઈક થઈ રહી. તો ચાલો, તમે જોવો છો આ બધું કામ પડ્યું છે. તો તમે જોવો છો આ બધું કામ પડ્યું છે, રમણ ભમણાનું ઘર. અને ફાઇનલી મિત્રો, તમારા ભાઈ જમી લીધું મસ્ત મજાનું, અને આરામ પણ કરી લીધો છે. તમારા ભાભી સૂતી છે, જોવો છો. તો ચાલો, થોડું કામ કરી નાખી અને મળીએ. હું મિત્રો અત્યારે રિચાર્જ કરાવ્યો અને અત્યારે જોવો છો હું તે સુપર માર્કેટમાં છું. તમને બતાવું બજાર, કેમ કે અત્યારે મારા જેમ કોઈ નવરીના ન હોય એટલે હું અત્યારે એકલો આટા મારું હોય. ઘણે આપણે ઓલી મોબાઈલની દુકાન છે ને ત્યાંથી. તો ફાઇનલી મિત્રો, મોબાઈલની દુકાન આવી ગઈ છે ને, રિચાર્જ થોડું કરાવી નાખું મોબાઈલમાં, કેમ કે રિચાર્જ છે જ નહીં એટલા માટે. તો વ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો, ફાઇનલી રિચાર્જ થઈ ગયું છે ને હવે જાઉં છું ઘર બાજુ અત્યારે. તો અત્યારે આપણે સીધી આ ગલી પકડી લઈ, કેમ કે આપણું બાઇક અહીંયા શોર્ટકટ થશે. તો વ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, આપણી કોફી બની ગઈ છે. તમારા ભાઈ મસ્ત મજાની કોફી બનાવી લાવી છે. અને હવે આપણે પીવાની કોફી અને રોટલો અને શાક ખાવાની. અત્યારે 4 વાગે 5 વાગે ત્યારે બોલો શાક ને રોટલા સાંભળે આવું. તો મિત્રો, કોફી મસ્ત મજાની બની ને, હા એક નંબર. તો ચાલો આપણે થોડી કોફી પી લઈએ ને, તમારે પીવી તમે પણ આવી જાઓ. તો ચલો, બ્લોગ કન્ટિન્યુ. કેવી નિંદા કરો ને કેવી મજા આવી? કેમ ના ભાઈ ના હુઈ જ ગઈ હતી કાયદેસર, ખોટું નહીં બોલવાનું. હવે તારે રોજ કોફી બનાવવાની હો. તો ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો આપણી છત મસ્તીની છે ને સાફ થઈ ગઈ છે ને, આપણું એકદમ મસ્તીનું થઈ ગયું છે, ધોવાઈ ગયું છે. અને હજી તમે જુઓ મિત્રો, વાતાવરણ એકવાર તમે જુઓ. અને આજે એવું લાગે આજે વરસાદ ફફડાવી નાખ્યો, વરસાદ આવવાનો હોય એ ફાઇનલ છે. કેમ કે વાતાવરણ આખું એવું થઈ ગયું છે ને એટલા માટે. અને થોડીક વાર તમારો ભાઈ રેસ્ટ કરવા માટે ઉપર આવ્યો હે, કેમ કે કામ કરીને છે ને
પદુડી નીકળી જાય સાચું હું ને. અને મિત્રો શું તમારી વાત કરવી નથી ખબર પડતી. જુઓ તમે કોઈ વાતાવરણ જુઓ ખાલી. અને આપણી છત છે ને ફાઇનલી મિત્રો એકદમ ક્લીન જેવી થઈ ગઈ છે. આમાં છે ને તમારા ભાભીએ છે ને સાવણાને એવું બધું માર્યું હતું એટલા માટે. એમ તો રાતે અહીંયા ઉપર આવીને સુઈ જાય પણ એમ મચ્છરા એને તોડી નાખે. રાતે ઉપર સુઈને તો ભારે મચ્છરા કરે, વાત ન પૂછો એવા. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ જાય છે હવે નાવા અને માતાજીને પૂજાને એવું પણ કરવાનું છે. તો ફાઇનલી તો તમારા ભાભી આવી ગઈ ઉપર. એ પણ હે ને આમ ઠંડી ખાવા આવી હે ને. કેવું વાતાવરણ કેવું થઈ ગયું હે? મસ્તીનું થઈ ગયું છો મિત્રો. આમ તમે એકદમ આ છત મસ્તીની સાફ થઈ ગઈ નહીં? એવું હે? તો ઉપર આવ્યો ઉપર મજા આવે? કેવી મજા આવે? ઠંડો ઠંડો પવન આવે એમ કે મજા આવે. અત્યારે વરસાદ આવવા માંડે શું કરી? હે બોલો વિચાર કરો કે વરસાદ આવે તો કે હું નાવા માંડું. અત્યારે મસ્તી નામ જો આવી રીતના બેઠા. હા જુઓ તમે આમ અમારા સિંહસભાઈ નીચે છે અને સિંહસભાઈને મૂકીને આવતી રહે અહીંયા. એવું હે? તો વિડીયો તમને મિત્રો સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો. આ શું આવી રીતના મમ્મી લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. વેરી ગુડ. તો તમે જોવો છો મિત્રો મસ્ત ગાની અમારી છત થઈ ગઈ ને એવી મજા આવે ને. અત્યારે વરસાદ આવે કેવી મજા આવે હે ને? રાતે આવશે રાતે પાકું. હા તો મિત્રો આજે રાતે પાકું વરસાદ આવશે અને તમે જોઈ શકો આમ બેકગ્રાઉન્ડ દેખાય. જો કેટલું અંધારું છે. ઓહો ઓ રાતે ફાઇનલ આવવાનો જ છે. પાકું છે, કન્ફર્મ છે. તમે વાઈટ જીન બેઠા હો? યસ. ઓહો. તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા જજો અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર કરી દેજો અને લાઈક કરી દેજો, જેથી કરીને તમારો ભાઈ આવા નવા વિડીયો લેતો આવે. બરોબર ને? ઓકે ઓકે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ વિડીયો અહીંયા કણે એન્ડ કરે છે અને આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને શેર કરી નાખો, જેથી કરીને તમારો ભાઈ નવા બ્લોગ લેતો આવશે. અને તો જય માતાજી ને ચલો બાય.